બિચારાની ચામડી તમે ખાઈ ગયા હે આ પાપ તમને ક્યાં નડશે હે કોઈ માણસને તમે ઢોરની જેમ બાંધીને રાખો છો આંગળીમાં નો વાગ્યો नजदीक से देखिए दोस्तों अंदर पूरा इतना टाइट है कि यहाँ पे तो सांकल दिख भी नहीं रही है ये देखिए અત્યાર સુધી મહેનત કરીને થઈ કાકા દવાખાને લીધા હારો કરો કોઈ એટલે કોઈ સાંભળવા રાજી જ નથી કમ્પ્લીટ કોલેજ કરેલો માણસ છે કોલેજ કરતા કોલેજ કરેલું છે ઓકે હા એટલે હા ઓકે મારે આરે કામ કરેલું એના ઘરે રમેશભાઈ ની ઘરે दोस्तों अभी हम गोपनाथ में है तड़ाजा के पास और यहाँ पे एक भाई है जो पिछले 4 साल से सांकल से बांध के उनको रखे हैं और बहुत ही परेशानियों के साथ यहाँ पे अभी एक खंडर जैसे घर में रह रहे हैं। कौन सी जगह है भाई ये? જૂના રાજપરા जूना राजपुरा। ये भाई कौन है? એ આઈના જ છે એટલે એ લોકો ગોપનાથ રે પણ આ વાડી જૂના રાજપરામાં આવે છે અને એ મારા મોટ બાબુનો છોકરો જ થાય છે એ લોકોને તો આ બહુ મારે છે આવે એટલે આ ભાઈ સીધો એને મારવા જ મળે એટલે બધાને મારે છે? હા એના ઘરના નથી આપણને કોઈને કઈ નહીં ગઈ કેટલા વર્ષથી બાંધીને રાખેલા છે? 3 સાડા 3 4 વર્ષ જેવું થયું છે બરોબર અહીં અંદર છે ખંડેર જેવી વ્યવસ્થામાં રાખો છો તમે તો આમાં વ્યક્તિ પાગલ ન હોય ને તોય થઈ જાય આમાં હમણાં તમને 2 દિવસ રાખો જ બાંધીને તો હે તમે ખાલી એક મારવાના બીકથી એને તમે બાંધી રાખો છો તમને 2 દિવસ ખાલી બાંધીને રાખો ચાલો કેમ છો મોટા ભાઈ શું નામ છે ભાઈનું? જયસુખભાઈ ઓ પ્રભુ જયસુખભાઈ કેમ છો? ઓ જયસુખભાઈ કઈ બોલે છે કે ભાઈ? બોલે છે પણ અત્યારે કઈ નહીં બોલે બોલે એટલે બધું આમ જો તમને મળવા માટે આવ્યા છે ચાલો હવે આપણે આ સાકળની કેદમાંથી છૂટા થયા છે હે તાળું તો બિચારું કાંટ ખાઈ ગયું છે જો આને ખોલ્યું કે ખોલ્યું જ નથી ऐसे ही पड़ा है दोस्तों ये पूरी हालत देखिए यहाँ पे कमरे बांध્યું કમરે તેને પગે એકવાર બાંધ્યું પગે કૂતાડી દીધો જો અરે બાપ રે બાપ ઓ બિચારાની ચામડી તમે ખાઈ ગયા હે આ પાપ તમને ક્યાં નડશે હે કોઈ માણસને તમે ઢોરની જેમ બાંધીને રાખો છો કોણ છે ને પરિવાર કોણ છે? આવો ને દાદા નહીં મારે હું છું ને ત્યાં સુધી નહીં મારે મારવાથી બીક છે તમે માર નથી ખાતા જીવનમાં કોઈને ક્યારે મારી નાખશે કોઈ વ્યક્તિ? આવો અહીંયા મને એક બે દાણ જોડી નાખ્યો તો બસ જોડી નાખ્યો ઢોરની જેમ બાંધી દેવાનો સટે કેટલા વર્ષોથી નથી બદલાવેલો તો એ પછી બાંધી કેમ જોવો સંડાસ ને બધું ક્યાં કરે તેનો સાફ કોણ કરે? યા લોકોએ કર્યું છે સંડાસ ને જેમ પડખે મહિનાથી પહેલા આમાં જઈ આવતો તે હું લઈ લેતો પણ મહિનાથી સાથે ત્યાં ઊભો જ નતો મને એક બે દાણ માર્યો તે બીક લાગે આ બધું એમને ખોદેલું છે आए दोस्तों आप देखिए सब कुछ ये आपको जो दिख रहा है धूल मिट्टी ये सब कुछ अपने हाथों से खोद के इतना कुछ कर दिया है और पिछले 3.5-4 साल से भाई को ऐसे ही बांध के रखा है बस यही डर के कारण कि वो उनको मार रहे हैं बट कोई भी व्यक्ति होता है उनको बांध के रखोगे तो और पागल हो जाएगा ये खोलो आने खोलाओ जयसुख भाई ने અહીંથી તો ખુલશે નહીં ત્યાંથી ખોલવું બહુ ભયંકર પોઝિશન છે આ માણસ શું થઈ ગયા છે હાલ તો ये બધા કોમામાં જતા રહ્યા છે खाली ओंकारो नहीं आपता। दोस्तों ये साकल पिछले 4 साल से बंधी है और उनको जो लॉक मारा है ना पूरा कांट हो चुका है। इसका मतलब चाबी ढूंढने से भी कोई मतलब नहीं है मामा, चाबी मळवाथी कोई मतलब नहीं। अभी इतना बुरा हालात है कि भाई की जो स्थिति है ना वो इतने सालों से बंधे हुए के कारण पे आप देखिए ये पूरा ग्रिप देखिए आप, ये देखिए पूरा पता नहीं उनकी क्या पीड़ा रहती होगी। हम एक दिन बंधे हुए रहते हैं तो परेशान हो जाते थे कि भाई व्यक्ति हमें कब आज़ाद करेगा।
इनकी तो कोई अपेक्षा ही नहीं है, बस परिवारजनों ने हिम्मत हार ली और उनको बांध दिया। बस बांधने से कोई समाधान नहीं है। ऐसे कोई पेशेंट होते हैं तो उनको अच्छे साइकाट्रिस्ट की ज़रूरत है, वहाँ पे ले जाओ ताकि उनके हालत बदल सकती है। बाकी तो ऐसे ही एक दिन मर जाएंगे और फिर पता नहीं क्या होगा। नहीं, चावी મળે કોઈ મતલબ નથી, ચાવી મળવાથી કોઈ મતલબ નથી। બીજું કઈક લાવવું છે, એક રાંચી થોડું છે। ઓલું કઈ રીતે તોડશો? ગ્લેન્ડર છે? ગ્લેન્ડર હોય તો તૂટશે, બાકી નહીં તૂટ્યા। હા, કાઢ નાખો ને। અને કેમ ભેગું કરશો તમે? વિચાર કરો। ચાલુ છે? શર્ટ કાઢ નાખો ખાલી। ગ્લેન્ડર છે પ્રકૃતિ ની, નીકળી જા। હે જયસુખભાઈ, આમ જોવો, હવે આપણે આઝાદ થવાનું છે આજથી। હું કહું, नजदीक से देखिए दोस्तों, अंदर पूरा इतना टाइट है कि यहाँ पे तो सांकल दिख भी नहीं रही है। ये देखिए, पिछले 4 साल से ऐसे ही बंद के रखे है। सोचो कि वो कैसे रहता होगा भाई। अँ रात्रे कोई पंखो नहीं, कई लाइट नी व्यवस्था नहीं। આવી જ રીતે કોઈને દયા નો આવી કામ ન રખાય। હે આખું ગામ કોઈ ભેગું ન થયું આ ભાઈ માટે? હે ક્યાં મારે છે? તમે કહો બધાને મારે છે, અને પપ્પા એવા ક્યાં મારે છે? બીવરાવી દીધા ભાઈ બધાને ખાલી ખોટા। તમે હામો ખોટા બી ગયા। આમ થોડું રખાય કોઈ માણસને। दोस्तों यहाँ पे टॉयलेट भी इतना भरा हुआ है, मतलब श्वास लेने में तकलीफ है। यहाँ पे देखिए, हम 2 मिनट भी नहीं खड़े रह सकते। वो भाई पिछले 4 साल से यहाँ पे बंधा हुआ है। यहाँ पे बराबर 1 मिनट लाओ, हम लाओ मैंने आपको આપણે 2 મિનિટ નથી ઉભા રહી શકતા, એટલી સંડાસની વાસ આવે છે। દૂરથી લે, આખું લે નીરજ। આંગળીમાં નો વાગ્યો? કોઈ આપણને આમ બાંધીને રાખ્યા હોય તો સામે વાળાને મારવા મળીએ શું કરીએ? હે અને મારીએ એટલે એમ સમજે કે આ લોકો ગાંડા છે। અડા તો નથી મળવું તો મારે ઘણું। થોડા 3 તાળા માર્યા બધા, 1 2 ના 3। હુઈ જ ના હોય કે વ્યક્તિ મને એમ લાગે કડથી વી ગયું હોય છે। હું તો કેમ હશે રાતે? કાઢ નાખો, કાઢ નાખો, કાઢ નાખો, કાઢ નાખો। ચાલો ઉભા કરો, ચાલો 2 જણા ઉપાડો। કાઢ નાખો। ઓય ઓય ઓય, બસ 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 બસ, મારવાનું નહીં। લેંગો લઈ જતો પકમો નવરે નથી કરે લેંગો ને નવરે કાઢ નાખો, કાઢ નાખો। નહીં ને ત્યાં લઈ લો, કાઈ નહીં કરે, એ તો ઘડીક તોફાન કરશે। આ લઈ લો તો પેન્ટ ભાઈ, પેન્ટ કાઢી લો। ચાલો બહાર આવો, મારવાનું નથી હો કોઈને। બસ બસ બસ, એને કેટલો પ્રેમ થઈ ગયો જગ્યાથી, જો। બસ 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 બસ, અમે 10 જણા છીએ ને તમે એકલા છો। એને જગ્યાથી પ્રેમ કેટલો થઈ ગયો છે।
હાલો બહાર બી આવો ધીમે ધીમે. પરિવારને આપણે કઈ કરી ન કીધું કરીએ કો સમજા અત્યાર સુધી મહેનત કરીને થઈ કાકાના દવાખાને લીધા હારો કરો કોઈ એટલે કોઈ સાંભળવા રાજી જ નથી. અત્યારે ભાઈ બધા એના કુટુંબના છોકરાઓ પેલા જાય કોઈ આગળ નો આવ્યું. છેલ્લે અમારે તમને ફોન કરવો પડ્યો. આવું મતલબ થવાનું કારણ પેલા બહુ કમ્પ્લીટ હતું ભાઈ. કમ્પ્લીટ કોલેજ કરેલો માણસ છે, કોલેજ કરતા કોલેજ કરેલું છે. ઓકે હાવ એટલે હાવ ઓકે મારી હારે કામ કરેલું એના ઘરે રમેશભાઈ ની ઘરે હાવ રેડી માણા એમ વાતચીત બધી કરે છે કમ્પ્લેટ. તો આવું થવાનું કારણ હવે આ કોઈ બહુ ધ્યાન ન દીધું એમને બાંધી રાખે ને હાથે કર્યા એના કારણે આ લોકોને એવું થઈ ગયું છે. બાકી માણસ જોવું ને એમને બોલ્યો આને શું કીધું હમણાં જોયું નહીં તમને ખબર ન ખ્યાલ ન આવી ગઈ તો ડ્રાઈવ નાખમાં એમ એ બોલે તો આપણને ખબર પડી જાય ને એમ. બાકી કાંડો તમારે ઓલા લીધા ઓલા હારો દીધા નક્કી છે. ત્યાં તમે લીધા એટલે ત્રીજા દિવસે હારો હોય છે એમ હું તમને લખી દો લખું એને બાંધવાથી આવું થઈ ગયું છે. પેલા બાંધતા ની છૂટો હતો. બરોબર. માણસને જીવન જરૂરિયાત વસ્તુ બધી હોવા છતાં ન મળે શું થાય? ના ના વાંધો નહીં, રડશો નહીં. અમે મારી પૂરતો પ્રયત્ન કરશું જેથી એમની જીવન સુધરી શકે. બરોબર. 4 વર્ષથી નાયા નહીં હોય ને कोई भी व्यक्ति होता है उनको बंधन कभी पसंद नहीं है. हमें भी कोई व्यक्ति बांध के रख देगा, खाना टाइम पे नहीं मिलेगा, पहनने के कपड़े नहीं मिलेंगे तो हम भी पागल हो जाएंगे. पागल होता नहीं है, बनाया जाता है. उनका सबसे बड़ा एग्जाम्पल आपके सामने है. हमारे जयसुख भाई जो पिछले 3.5-4 साल से आपने देखा कि किस तरीके से बंधे थे वो. हमें भी कोई बांध के रख देगा तो हम भी ऐसे ही हो जाएंगे एक दिन. तो कोई भी आपके घर में भी ऐसा कोई व्यक्ति है तो उनको बांधिए मत. बांधने से अच्छा है कि आप उनको प्यार से बातचीत करिए, अच्छे साइकियाट्रिस्ट के पास जाइए और दवाई की अच्छी व्यवस्था करवाइए. अदरवाइज कोई संस्था होती है वहाँ पे कांटेक्ट कीजिए. बाकी आज हमारे भाई की हालात देख के हमें भी घिन आ रही है कि भाई इतने कितने सारे लोग हैं जो इतनी मुसीबतों के साथ जी रहे हैं. उनके पास कोई व्यवस्था नहीं है, लाइट नहीं है, कुछ भी नहीं है और तो भी उनके हालात आप देखिए. अभी बस टॉयलेट, पेशाब, बाथरूम सब कुछ वहाँ पे. बट ठीक है, कोई बात नहीं, देखते हैं अभी और क्या कर सकते हैं. તમારું નામ? નટુભાઈ. તો તમને બધાને જોઈને મારવા માંડતા હતા કઈ ના, તમે જ નવરાવો તો ક્યાં મારે જોવું છે? મારે નવરાવો મસ્ત. એમ માનજો કે ભગવાનને નવરાવીએ એટલા પ્રેમથી નવરાવો. કોલેજમાં રહેતા બેન એટલે એક તરફા પ્રેમ હતો? કઈક થયું હોય તો જ માણસ આવી હાલત બનાવી શકે. બાકી કોઈ ટ્રાય કરતા તો એને એવું કીધું હતું એ આમ રિસ્પોન્સ આપે, આ દાંત કાઢે એવું બધું આમ રિસ્પોન્સ આપે, પણ આ ભાઈ ને આમ એવું મગજમાં નહીં એમ કે આ એક તરફી છે. એટલે ભાઈ એમને પ્રેમ કરતા, છોકરી એમને પ્રેમ નથી કરતી. એને એવું કીધું કે તું નોકરી લઈ લઈ, કે તારી પાસે ધંધો શું છે, તું તને નોકરી મળી જાય ને તો તું તારે લગ્ન કરીશ. કામ ધંધા વગર પ્રેમમાં પડો છો. ટ્યુશનમાં જતા તળાજા. હા ઓકે થઈ ગયું. પછી પાછો એને ટ્યુશન ક્લાસમાં શરૂ કર્યું તળાજા. આપણે ક્લાસ ચાલતો ને એટલે ધીમે ધીમે કામ કર્યું પાછું. લાવો શર્ટ પેન્ટ લાવો. પછી એને ઓલું મગજમાં ઓલું થાય કે એટલે પૈસા આપે તોય તે બસ રેવા દે, એમને ખુલ્લું જ રેવા દે. ફિટ કરો માં ના નવું શર્ટ આપશે, બહાર લઈ લો. ઉપર ઓલું પેન્ટ પહેરાવી લો. અહીંયા આવો, બહાર આવી આવો. જયસુખભાઈ આમ જો આપણે ઉછળી જવાનું છે બેન પાસે. હાલો, તમારા નહીં મારા બેન. હો એવી આવો, એવી આવો. બસ જો દાંત કેટા જો જો. હાલો હાલો, હમણાં જો બધું રાગે પડશે. હાલો 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 હાલો. પગ બંધાઈ ગયેલા છે. હાલો હાલો હાલો. બસ જો. અરે હલાશે. આપણે ઉછળી જવાનું છે, લગ્ન કરવાના ને. હે એ છોકરીએ લગ્ન કરવાના આપણે. હાલો જો હાલો. चलो 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 दोस्तों, चलने में भी तकलीफ हो रही है, बट सोचिए कि उनकी क्या स्थिति रही होगी उनके जीवन में वहां पे.
ચંપલ નહીં કળ સિદ્ધ નથી થતા આ ઠાઠું આ બેઠા બેઠા ચંપલ પહેર લો કેશુભાઈ ચંપલ પહેર લો કાંઈ તકલીફ નહોતી કરડીની તકલીફ નહોતી એને કાંઈ મતલબ બેઠા બેઠા જ હતી અકળાઈ ગઈ હાલો રેડી ભાઈ સાડી મારો ને તમે મૂકી જો તને ચાલો બહાર આવો હાલો હાલો આઝાદ થઈ ગયા આપણે હવે હાલો હાલો એમ બહાર પકડો માં એને એની રીતે કેટલા ખુશ છે ઈ મની મન કેટલા મલકાઈ છે હે ને જો હે આઝાદી મળી આજ તો ભાઈ ને હે જયસુખભાઈ શું નામ હતું એ બેન નું મારા જૂના રાજપરા ગામની અંદર ભાઈ જેટલા વર્ષોથી હેરાન થતા હતા અને આજે માનવતાની ખાतिर આજે આપણે એને આશ્રમ પર લઈ જઈએ છીએ અને અત્યારે એમના કોઈ લગ્ન નથી થયા એટલા માટે એમના જે એક ભાઈ છે મોટા કે જે એમની સાળ સંભાળ કરે છે તો આજે એવા વ્યક્તિઓ માટે આપણે હંમેશા તત્પર છે કે જેમને આગળ પાછળ કોઈ નથી તો હવે રમેશ માટે આપણે મદદરૂપ થઈએ છીએ તો આજે ભાઈના અમારું એક નાનું અમથું સોગન નામોની એક સિસ્ટમ છે સ્ટેમ્પ પેપર ઉપર તો અત્યારે તમે સાથે ચાલો એ આપણે કમ્પ્લીટ કરી દઈએ કે જેથી એ પણ સેફ રહે તમે પણ સેફ રહો અને અમે પણ સેફ રહીએ બરાબર તો એક લીગલી કાર્યવાહી સાથે કામ કરીએ છીએ અને સરપંચ સાહેબ તમારો પણ આભાર આવા ગામની અંદર કોઈ ઓફેન્સ વ્યક્તિ હોય તો બાંધેલા હોય તો છોડાવી નાખજો ના ના હવે ગમે એવું હોય છે તમે ધ્યાન દઈશું બરોબર ડરાવો એને આપણે નાના હતા ને કેમ માં આપણે બાથરૂમમાં પૂરતી બાથરૂમમાં પૂરી રાખત તો આપણે આવી દુનિયા જોઈએ કત એટલે ડરાવવાની વ્યવસ્થા અલગ છે અને બાંધી રાખવાની વ્યવસ્થા અલગ છે એટલે માં જેવું વર્તન કરો આવા કોઈ પણ વ્યક્તિ હોય ભગવાન હોય તો જેનાથી એનું જીવન બદલાઈ શકે કે નહીં કે ભાઈ મારે છે તો આપણે એની સામે પ્રહાર કરીએ હોને આ વસ્તુનું ध्यान रखજો બધા चलो મળીએ साहब है ना आओ हमारी साथ तो चलिए दोस्तों अभी हम जा रहे हैं सोशल मीडिया आश्रम वहाँ पे जाके बहुत सारी बातचीत करते और बहुत कुछ दिखाना है आप सभी लोगों को तो आप अंत तक देखिए मेरे साथ चलिए मेरे साथ तो दोस्तों पहुंच चुके हैं सोशल मीडिया आश्रम और हमारे भाई बिल्कुल शांत है कोई भी प्रकार का हल्ला नहीं है कोई बात नहीं अभी मस्त भाई को उतार लेते हैं आ जाओ जैसे आ जाओ आ जाओ आ जाओ आज सोशल मीडिया आश्रम में 100 से भी अधिक व्यक्तियों की व्यवस्था शुरू हो चुकी है और यहाँ पे हर रोज का कुछ ना कुछ एक्टिविटी रहता है यहाँ पे हर एक व्यक्ति नॉर्मल है कोई भी व्यक्ति पागल नहीं है एक दुनिया की नज़र में एक दिन पागल थे जिस तरीके से भाई को आज लेके हम आए बट चलो ठीक है इंसानियत हर एक के अंदर होती है बस उसको जागरूक कीजिए आप वीडियो भी हम इसलिए बनाते हैं ताकि आप इससे कुछ सीखें और लोगों की मदद करें आज सोशल मीडिया आश्रम आप सभी लोगों की बदौलत काम कर रहा है आज हमारे जयसुख भाई है वो भी सुधर जाएंगे बराबर मामा आज आपने देखा तो बहुत बुरी पोजीशन में थे जयसुख भाई जी शायद 3 साल से एक ही जगह पे उनको बांध के रखा गया था ना कोई उसको छूता था ना कोई उससे मिलता उनकी वजह से उनके पैर भी अकड़ गए हैं उनकी कमर भी झुक गई है बिल्कुल ऐसा मत कीजिए यार कुछ नहीं संभाल सकते हो तो कोई ना कोई संस्था वाले को या कोई ना कोई हॉस्पिटल वाले को मिलके इसका कुछ सॉल्यूशन निकालो मगर ऐसे भाग के मत रखिए ये भी इंसान है इसको आज भी उनको स्वर्ग में आज उनको एहसास हुआ होगा कि मैं कोई स्वर्ग में पहुंचा हूँ बिल्कुल आज ये नहलाने के बाद ये कंप्लीट लग रहे कुछ प्रॉब्लम नहीं है बस वो चलने का थोड़ा प्रॉब्लम है हाँ अभी वो 2-3 वो दिन बैठे बैठे अकड़ गए दूसरा कुछ नहीं अभी 2-4 दिन घूमेंगे तो अपने आप ठीक हो जाएगा जयसुख भाई जयसुख भाई यहाँ पे देखो आपको सब कुछ मिलेगा खाना रहना पीना मजा करना जिंदगी में मस्त जीना ठीक है मजा आएगा आपको तो बस दोस्तों यहाँ पे काफ़ी सारे लोगों की ज़िंदगी बदली है और वो भी आप सब लोगों की बदौलत और भगवान की कृपा से आज आपने साबित कर दिया है कि 100 रुपये में क्या ताकत है 50 रुपये में क्या ताकत है 10 रुपये में क्या ताकत है क्योंकि हर एक व्यक्ति थोड़ा थोड़ा भी जो कंट्रीब्यूशन देता है वो तो हमारे लिए बहुत बड़ी बात होती है तो दोस्तों वैसे ही आज आने वाले दिनों में हमें ज़्यादा से ज़्यादा 20 लाख रुपए की ज़रूरत पड़ने वाली है तो हमें 20,000 लोग ऐसे चाहिए जो अपने खर्चे में से भी खर्चा निकाल के मैक्सिमम 50 रुपया या 100 रुपये का सपोर्ट दे सके
तो आने वाले टाइम में जो 20 लाख रुपए का जो हमारा प्रोजेक्ट है, गार्डन डेवलपमेंट पुरान और साथ साथ में पीछे की साइड में बहुत कुछ काम अभी चल रहा है वहाँ पे, तो 20 लाख रुपए की बहुत ज़्यादा ज़रूरत है थोड़े ही दिनों के अंदर। तो जितने भी लोग आप देख रहे हो, तो सिर्फ आप अपने खर्चे में से भी खर्चा निकाल के सिर्फ 50 रुपये का कंट्रीब्यूशन दीजिए, 100 रुपये का कंट्रीब्यूशन दीजिए, ताकि हमें इस प्रोजेक्ट के काम के अंदर उपयोगी साबित हो सके। और जयसुख भाई जैसे यहाँ की जो व्यवस्था डेवलप हो रही है प्रभु जी की, तो उनके लिए बहुत उपयोगी हो सकता है। तो आप कोई भी प्रकार का कंट्रीब्यूशन देना चाहते हो तो मैक्सिमम 50 रुपया या 100 रुपया, तो हमारा QR कोड आपको स्क्रीन के ऊपर दिख रहा है, तो आप डायरेक्ट QR कोड स्कैन करके कोई भी कंट्रीब्यूशन दे सकते हो और यहाँ पे रूबरू आके भी सपोर्ट ग्रुप बन सकते हो। और किसी भी तरह का सहयोग आपका जो होगा वो हमारे लिए बहुत ही महत्वपूर्ण साबित होगा, तो सपोर्ट जरूर देना। थैंक यू सो मच। कल फिर मिलते हैं एक नए प्रभु जी के साथ, और आप इससे कुछ सीखिए। वीडियो हम इसलिए बनाते हैं ताकि आप इससे कुछ सीखें और लोगों की मदद करें। और आपके कंट्रीब्यूशन से आज इतना बड़ा एम्पायर खड़ा हुआ है, जो आज से 2023 में हमने शुरू किया था और आज 2025 3 साल के अंदर आपके सामने एग्जाम्पल है कि इंडिया में सोशल मीडिया के माध्यम से क्या कुछ हो सकता है। तो साबित करके दिखाइए। अभी थोड़े दिनों के अंदर 20 लाख रुपए की ज़रूरत है, तो सिर्फ आपके पास से गुजारिश करता हूँ 50 रुपया या 100 रुपया, तो सपोर्ट जरूर देना। थैंक यू सो मच।